વેલકમ બેક. સમાચાર સાથે આગળ વધીએ. રાજકોટ મનપાના ફૂડ વિભાગની એક મોટી લાલિયાવાડી સામે આવી, જ્યાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. તાજેતરમાં જ વીરમણી રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાક મળી આવતા તંત્ર દ્વારા તેને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યવાહી માત્ર નાટક સાબિત થઈ અને રેસ્ટોરન્ટ ફરી ધમધમતું થઈ ગયું. છેલ્લા 15 દિવસથી ફૂડ શાખા માત્ર ચેકિંગનો દેખાડો કરી રહી છે. અધિકારીઓની આવી ઢીલી નીતિ અને લાલિયાવાડીના કારણે જ ખાણીપીણીના ધંધાર્થીઓ હવે બેફામ બન્યા છે. પાલિકાના ફૂડ વિભાગની કેવી લાલિયાવાડી છે તેનો જીવતો જાગતો નજારો રાજકોટના એસ્ટોન ચોકમાં આવેલા આ વીરમણી સ્વીટ એન્ડ નમકીનની અંદર જોવા મળે છે. મહાપાલિકાનું ફૂડ વિભાગ છેલ્લા 10 દિવસથી અલગ અલગ જગ્યાએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરે છે અને જો અખાદ્ય વસ્તુ વાસી ખોરાક મળી આવે તો તેમની સામે દંડ અને સીલની કાર્યવાહી કરે છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ અહીંયા એસ્ટોન ચોકની અંદર આવેલા વીરમણી સ્વીટ એન્ડ નમકીન છે તેની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું. લગભગ 90 કિલો જેટલો વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો અને ત્યારબાદ અહીંયા રેસ્ટોરન્ટ છે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એ સીલ કરવાની નોટિસ સહિતની વિગતો છે તેની સાથેની મહાપાલિકાએ પ્રેસ નોટ પણ પ્રસિદ્ધ કરી હતી, પરંતુ તમે જોઈ શકો છો કે આ રેસ્ટોરન્ટ સીલ નથી, ચાલુ છે. આપણે સંચાલકની સાથે વાત કરીશું. શું નામ છે કાકા આપનું? કમલેશભાઈ. કમલેશભાઈ, અહીંયા રેસ્ટોરન્ટ સીલ કર્યું છે, મહાપાલિકાએ પ્રેસ નોટ પ્રસિદ્ધ કરી છે, હકીકત શું છે? હકીકત અત્યારે ભાઈ આવે ને તમને બધી જાણ મળશે. મારે શું દેશમાંથી અત્યારે જ આવ્યો છું, સીધો અહીંયા જ. તમે બહારગામ રહ્યો છો? हाँ जी. અને અહીંયા મહાપાલિકાની ટીમ આવી હતી? कुछ अभी आए भाई, वो सब भाई से पूछने गए, मेरे को अभी सब आएगा. मतलब जो संभालने वाला है वो अभी है नहीं? हाँ, तो वो कहाँ पे गए? वो अभी आएंगे 12 बजे तक. 12 बजे तक आएंगे. તો આ ભાઈ જે અહીંયા ઉપલબ્ધ છે એમને પણ ખબર નથી કે મહાપાલિકાની ટીમ આવી હતી કે ના આવી હતી. તમે જોઈ શકો છો કે અહીંયા ફૂડની અલગ અલગ આઈટમો ભરાયેલી છે. મહાપાલિકાએ ગઈકાલે જ પ્રેસ નોટ પ્રસિદ્ધ કરી હતી કે વીરમણી રેસ્ટોરન્ટ સહિત અલગ અલગ 66 જેટલી ખાણીપીણીની દુકાનો ધંધાર્થીઓ છે તેમને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. દૂધમાંની જે ડેરીઓ છે તેમાંથી પણ નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ રેસ્ટોરન્ટને સીલ કર્યાની જે પ્રેસ નોટ છે પ્રસિદ્ધ કરાઈ છે. પ્રેસ નોટ પ્રસિદ્ધ કરાયાના ગણતરીની કલાકોમાં જ અત્યારે અમે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છીએ અને આ રેસ્ટોરન્ટ ખુલ્લું છે. સવાલ મહાપાલિકાની કાર્યવાહીને લઈને થઈ રહ્યા છે, સવાલ ફૂડ ઇન્સ્પેક્ટરોની જે કામગીરી છે તેને લઈને થઈ રહ્યા છે અને સવાલ એ પણ થઈ રહ્યા છે કે શું અખાદ્ય ખોરાક મળ્યો હોય ત્યારબાદ કાર્યવાહી થઈ હોય તો તેના સીલ તાત્કાલિક અસરથી ખુલી જાય. કેમેરામેન માધવ